You said never let me go. You said never let me go. Good evening, friends. BCom Sem 6 Etiquette Batch. BCom Sem 6 ની પરીક્ષા લગભગ જુલાઈના પ્રથમ વીકમાં આવશે. ઓકે, વાત કરીએ અભ્યાસક્રમની. તો પ્રેક્ટિકલ 3 પ્રકરણ છે. થિયરીની પણ હું તમને નોટ્સ આપી દઈશ. પ્રેક્ટિકલ 3 ચેપ્ટર છે. નિર્ણય ઘડતર ના હિસાબો, એટલે કે આપણે કહીએ છીએ બ્રેક ઇવન પોઈન્ટ, સૂત્રવાળું પ્રકરણ છે. પછી છે પરિવર્તનશીલ અંદાજપત્ર, અને ત્રીજું છે રોકડ અંદાજપત્ર. ઓકે, તો હાલ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રનું શરૂઆત કરીએ છીએ. 3 પ્રકરણમાંથી 14 અથવા 12 માર્ક્સના દાખલા પૂછાશે. તો 3 ચેપ્ટરમાંથી કોઈ પણ એક ચેપ્ટર તમને અથવામાં મળશે, એટલે ઓછામાં ઓછા 2 પ્રકરણ તો તમારે બરાબર તૈયાર કરવા જ પડશે. હું તમને 3 પ્રકરણ વ્યવસ્થિત કરાવીશ. ઓકે છે? હા, તમારે રોજે રોજ તમારે લેક્ચર જોવા પડશે, રેકોર્ડિંગ અથવા લાઈવ. બરાબર, રોજે રોજ જોશો તો આપણા અહીંયા જે મટીરિયલ શો થાય છે, જે પીડીએફ આપીએ છીએ, એમાંથી જ VNS-GU માં તમને બેઠા દાખલા જોવા મળશે. માત્ર કામ એટલું કરવાનું છે કે રોજે રોજનું રિવિઝન થઈ જવું જોઈએ. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. પરિવર્તનશીલ એટલે કે પરિવર્તન થાય. દાખલા તરીકે XYZ નામની કોઈ કંપની છે. એમાં XYZ નામની કંપની 5000 એકમોની કેપેસિટી ધરાવે છે. એની ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 5000 એકમોની. અને એમાં દરેક ખર્ચ, સ્થિર, ચલિત, અચલિત દરેક ખર્ચની કુલ પડતર સમજી લો કે 1 લાખ રૂપિયા આવે છે. બરાબર, તો આ એક સ્ટાન્ડર્ડ નક્કી થયું કે 5 લાખ જો ઉત્પાદન ક્ષમતા હોય તો કુલ પડતર 1 લાખ છે. પણ કંપની વર્ષ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે 2500 એકમ જ બનાવી શકી, અને એનો ખર્ચ આવ્યો 50,000. બરાબર, આ વાત હતી 2022ની. હવે કંપની 2023માં ગ્રોથ ઈચ્છે છે કે 2500ની જગ્યાએ, એટલે આ 5000ની સામે 2500 એટલે 50% કહેવાય કે જો 50% એ 50,000 ખર્ચો હોય, તો મારે હવે જો 70% ઉત્પાદન કરવું હોય તો મારે કેટલી પડતર જોઈએ? મારે 90% ઉત્પાદન કરવું હોય તો કેટલી પડતર જોઈએ? મારે 100% ઉત્પાદન કરવું હોય તો કેટલી પડતર જોઈએ? આને કહેવાય પરિવર્તનશીલ અંદાજપત્ર. તો પરિવર્તનશીલ અંદાજપત્ર શું કહે છે? જો ધ્યાન આપો. ઉત્પાદન અને વેચાણની કોઈ એક ચોક્કસ સપાટીને ધ્યાનમાં લઈને જે અંદાજપત્ર, શું? ઉત્પાદન અને વેચાણની કોઈ એક સપાટી ધ્યાનમાં લઈને જે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે તેને સ્થિર અંદાજપત્ર કહેવાય. આથી જે ઉદ્યોગોમાં ઉત્પાદન અને વેચાણના એકમો ચોક્કસ અને સ્થિર હોય ત્યાં જ આ અંદાજપત્ર ઉપયોગી છે. પણ દરેક એકમમાં સ્થિર અંદાજપત્ર બનતું હોતું નથી. એટલે આગળ કીધું, પરંતુ મોટા ભાગના ઉદ્યોગોમાં ઉત્પાદન અને વેચાણના આંકડા ચોક્કસ હોતા નથી. દર વર્ષે કે દર મહિને, દર 6 મહિને ઉત્પાદન અને વેચાણ ઉપર નીચે થતું હોય છે.
એટલે આપણે કયા અંદાજપત્રની જરૂર પડે? પરિવર્તનશીલ અંદાજપત્રની જરૂર પડે. પરિવર્તન અંદાજપત્રમાં સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ અને અચલિત ખર્ચને ધ્યાનમાં લઈ ઉત્પાદન કે વેચાણની વિવિધ સપાટીએ કુલ પડતર, એકમ દીઠ પડતર અને નફો દર્શાવતું જે પત્રક તૈયાર કરવામાં આવે તેને પરિવર્તનશીલ અંદાજપત્ર કહેવાય. પણ ટૂંકમાં આપણે જે સપાટીએ છીએ અને ત્યાંથી જે સપાટીએ જવું છે એમાં કેટલો ખર્ચો થશે, કે એ ખર્ચો કરવાથી કેટલો નફો થશે એ દર્શાવતું અંદાજપત્ર એટલે પરિવર્તનશીલ અંદાજપત્ર. પહેલા જોયું આપણે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કોને કહેવાય? જે દરેક સપાટીએ સ્થિર હોય. જેમ કે જો ભાડાના મકાનમાં ધંધો ચાલતો હોય તો આપણે ભાડું દર મહિને ભરવું જ પડે. ધંધો થાય ન થાય, બરાબર, ધંધો થાય ન થાય, ધંધામાં જે ઘસારો થાય એ આપણે ચૂકવવો જ પડે. તો આ કેવા ખર્ચા કહેવાય? સ્થિર ખર્ચા. ચલિત ખર્ચા. ચલિત ખર્ચ કોને કહેવાય? જે સમય બદલાતો રહે. દાખલા તરીકે લાઇટ બિલ. તો લાઇટ બિલ આપણે જેટલું વપરાશ કરીએ એ પ્રમાણે બદલાતું હોય. તો આને કેવું? વેરિયેબલ કોસ્ટ, ચલિત ખર્ચ કહેવાય. જે ઉત્પાદન સાથે બદલાતું હોય. જો શું કહે છે, પહેલા જોઈએ ચલિત ખર્ચા. જે ખર્ચા ઉત્પાદન અને વેચાણ એકમ સાથે બદલાય તેવા ખર્ચાને કહેવાય ચલિત ખર્ચ. લાઇટ બિલ 2022માં દાખલા તરીકે 50,000 આવ્યું અને 2024માં ધંધો વધી ગયો તો કેટલું થઈ ગયું? 70,000. 2026માં હજી વધી જશે તો 90,000 થશે. તો આ બદલાતું જાય તો આને કેવા ખર્ચા કહેવાય? ચલિત. જે વેચાણ એકમ સાથે બદલાય તેને કેવા ખર્ચા કહેવાય? ચલિત ખર્ચા. સ્થિર ખર્ચા. જે ખર્ચા ઉત્પાદન અને વેચાણ સાથે સંબંધિત હોતા નથી. દરેક સપાટીએ કેવા હોય? ઓલવેઝ ફિક્સ હોય. તો તેવા ખર્ચાને કેવા કહેવાય? સ્થિર ખર્ચા કહેવાય. અચલિત ખર્ચા. જે અમુક ટકા સ્થિર હોય, અમુક ટકા અચલિત હોય. જેમ કે કોઈ કંપનીમાં કમિશન બેઝ પર ધંધો થતો હોય તો એમાં બે વસ્તુ હોય કે જે MBA વાળા આવે છે, ખબર કે એરિયલની પોસ્ટ લઈને આવતા હોય તો એ લોકોને એક બજેટ આપવામાં આવતું હોય કે 50,000, ચલો 5,000 રાખીએ, 5,000 પ્રોડક્ટ તમે વેચશો તો કુલ વેચાણના તમને 10% કમિશન આપવામાં આવે અને તમારો કંપનીમાં દર મહિને 10,000 પગાર છે. તો આ 10,000 પગાર કેવો હોય? સ્થિર હોય. પણ સમજો કે 5 લાખનું વેચાણ થયું, 5 લાખના 10% એટલે 50,000. તો 50,000 અને 10,000 એના ટોટલ 60,000 મળે. પણ આ 10,000 ને સ્થિર ખર્ચ કહેવાય અને આ દર વખતે 50,000 નથી થવાનો. ક્યારેક 3 લાખ થાય તો 30,000 જ મળે. તો આને કેવો ખર્ચ કહેવાય? અચલિત. જે અમુક ટકા સ્થિર હોય, અમુક ટકા ચલિત હોય તેને અચલિત ખર્ચા કહેવાય. અચલિત ખર્ચ એટલે એવા પ્રકારના ખર્ચા જેમાં અમુક રકમ સ્થિર હોય છે અને અમુક રકમ ચલિત હોય તો તેની ગણતરી સૂચના મુજબ કરવામાં આવે છે. જોઈએ આપણે દાખલો. દેખાય છે ને કે હજી થોડું મોટું કરું? નહીં, આ વધારે પડતું મોટું થઈ ગયું. ઓકે. નીચેની માહિતી 60% કેવી છે? 60% પ્રવૃત્તિએ છે. જેને આધારે ઉત્પાદનની 80% સપાટી અને 100% સપાટી અંદાજપત્ર તૈયાર કરવાનો છે. તો આપણને 60% કેટલા એકમો આપી દીધા? 600 એકમ આપી દીધા. તો 60% બરાબર 600. તો 80% બરાબર કેટલા થાય? તો 800 એકમ. એ જ રીતે 60% બરાબર 600 એકમ
તો 100% સપાટીએ કેટલા એકમ થાય? તો 1000 એકમ. ગણતરી કરતા તો આવડે ને? આ પહેલાની બતાવું. 60 આ મલ્ટિપ્લિકેશન થાય 80 ગુણ્યા 600 ભાગ્યા 60 એટલે કેટલા આવશે? 800 એકમ આવશે. ઓકે, પડી સમજ? તો આ પહેલું કામ સપાટી શોધવાનું. તો આપણને 600 અને 800 મળી ગયા. ઓકે, આપણને 600 અને 800 મળી ગયા. તો ચાલો, આ 800 આવી ગયા અને આ 1000 આવી ગયા. ચાલો આગળ જોઈએ. હવે હું આને નીકાળી દઉં છું. શું કીધું? માલ સામાન ખર્ચ 100 રૂપિયા, મજૂરી ખર્ચ 40 રૂપિયા અને પ્રત્યક્ષ ખર્ચા કેટલા છે? 10 રૂપિયા. ઓકે, તો તમે એસવાયમાં પણ ભણ્યા હતા. સેમ 6 ની 2-3 વખત એક્ઝામ પણ આપી હશે. તો માલ સામાન, મજૂરી અને સીધા ખર્ચા. માલ સામાન, ચલો બતાવી દો. માલ સામાન, મજૂરી અને સીધા ખર્ચા એને કહેવાય પ્રાથમિક પડતર. ઓકે, એમાં આપણે કારખાના ખર્ચા પ્લસ કરીએ એમાં એનો જે સરવાળો આવે એને કહેવાય કારખાના પડતર. વહીવટી ખર્ચા એડ કરીએ એને કહેવાય ઉત્પાદન પડતર. વેચાણ ખર્ચ આ દાખલામાં નથી, બીજા દાખલામાં આવશે. વેચાણ ખર્ચ એડ કરીએ તો એને કહેવાય કુલ પડતર અને પછી પ્લસ નફો અને વેચાણ. તો આપણે આ દાખલામાં તો ખાલી માલ સામાન, મજૂરી અને કેવા ખર્ચા આપ્યા છે? માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા આપ્યા છે. એટલે આ માહિતી શેની આપી છે? પ્રાથમિક પડતરની આપી છે. એને એવું કીધું કારખાના ખર્ચ 40 રૂપિયા, જે પૈકી 40% સ્થિર છે. તો અહીંયા બે વસ્તુ થશે, 40% સ્થિર અને 60% ચલિત. તો 40 ના 40% કેટલા થાય? તો કે 16 રૂપિયા. તો 16 રૂપિયા કેવા હશે? સ્થિર હશે. અને 40 ના 60%, તો 24 રૂપિયા કેવા હશે? ચલિત હશે. વહીવટી ખર્ચા 30,000, 30,000 ના 60% સ્થિર. તો 30,000 ના 60%, 30,000 ના 60%, 6 તારી 18. તો 18,000 કેવા હશે? સ્થિર હશે. અને બાકીના 12,000 કેવા હશે? ચલિત હશે. આખો દાખલો ક્લિયર થઈ ગયો? હવે યાદ રાખો, પ્રાથમિક પડતર એકમ દીઠ, પ્રાથમિક પડતર એકમ દીઠ હંમેશા સ્થિર હોય. પ્રાથમિક પડતર એકમ દીઠ હંમેશા કેવા હોય? સ્થિર. એટલે દરેક સપાટીએ પ્રાથમિક પડતર કેવા હોય? સરખા હોય. ઓકે, પછી કોઈ પણ અચલિત ખર્ચા હોય એમાં સ્થિરમાં રકમ સરખી હોય. આ યાદ રાખજો, સ્થિરમાં શું સરખું હોય? રકમ સરખી હોય. અને ચલિતમાં શું સરખું હોય? એકમ દીઠ સરખા હોય. આટલી 3 વસ્તુ આ ચેપ્ટરમાં યાદ રાખવાની. શું? પ્રાથમિક પડતર એકમ દીઠ હંમેશા બધા સ્થિર, સ્થિર ખર્ચામાં રકમ સરખી હોય અને ચલિત ખર્ચામાં એકમ દીઠ સરખા હોય. ઓકે, તો જોઈએ પહેલું, માલ સામાન 100 રૂપિયા. તો માલ સામાન 100 રૂપિયા, 100 રૂપિયા, 100 રૂપિયા એકમ દીઠ બધામાં સરખા.
પછી મજૂરી 40 રૂપિયા, મજૂરી 40 રૂપિયા, 40 રૂપિયા, 40 રૂપિયા. ઓકે, પ્રત્યક્ષ ખર્ચા કેટલા છે? 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા. દરેક સપાટી કેવા છે? સરખા. ચાલો, એકમ દીઠ દરેક સપાટીએ સરખા રહેશે. આપણે જોઈએ હવે રકમ. તો રકમ કરવા માટે શું કરવું પડશે? ગુણાકાર. તો અહીંયા જુઓ, આ 100 છે અને એના એકમો કેટલા છે? 600. 100 ગુણ્યા 600 કરો એટલે આવે 60,000. એ જ રીતે 40 ગુણ્યા 600 તો 6 ચોક 24, 24,000. એ જ રીતે 10 ગુણ્યા 600 તો 10 ગુણ્યા 600 એટલે કેટલો આવશે? 6,000. ઓકે, એ જ રીતે 80%માં 80%ની આપણે એકમો કેટલા ગોત્યા હતા? 800. તો 100 ગુણ્યા 800 એટલે 80,000. 40 ગુણ્યા 800 એટલે 32,000 અને 10 ગુણ્યા 800 એટલે પાછા કેટલા? 8,000. એ જ રીતે 100%માં 100%ના એકમો કેટલા છે? 1000. 100 ગુણ્યા 1000 એટલે 1 લાખ. 40 ગુણ્યા 1000 એટલે 40,000 અને 10 ગુણ્યા 1000 એટલે 10,000. હવે આ ત્રણનો સરવાળો કરો કેલ્સી પર. 60,000 પ્લસ 24,000 પ્લસ 6,000 તો કેટલા એવા? 90,000. આ 90,000 ને કહેવાય પ્રાથમિક પડતર. ચાલો, એ જ રીતે બાજુની કોલમનો સરવાળો કરો. 100 પ્લસ 40 પ્લસ 10 તો એ પણ કેટલા એવા? 150. ચાલો, એ જ રીતે 80%માં 80,000, 32,000 અને 8,000 તો 1,20,000. તો એ પણ 1,20,000 આવી ગયા. એ જ રીતે બાજુની કોલમમાં 100 પ્લસ 40 પ્લસ 10 150. આ તો દરેક સપાટી કેવા હશે? સરખા જ હશે. ચાલો, એ જ રીતે 1,40,000 અને 10,000 તો 1,50,000. કેટલા? 1,50,000. આને શું કહેવાય? પ્રાથમિક પડતર. ચાલો, આટલા સુધી ક્લિયર? ચાલો, હવે આગળ જોઈએ કારખાના ખર્ચા. કારખાના ખર્ચા કેટલા છે? 40 રૂપિયા. એમાં 16 રૂપિયા સ્થિર અને 24 રૂપિયા ચલિત. આપણી પાસે અત્યારે એકમ દીઠ છે તો પહેલા હેડિંગ આપીશું કારખાના પરોક્ષ ખર્ચા, એમાં સ્થિર અને ચલિત. ઓકે, આપણી પાસે જે છે તે કયા છે? 16 અને 24. તો આ કયા 16? આ 16. અને કયા 24? તો આયલા 24. મેં હમણાં શું કીધેલું? સ્થિરમાં રકમ સરખી હોય અને ચલિતમાં એકમ દીઠ સરખા હોય. તો 16 ગુણ્યા 600 ચલો કરો કેલ્સી પર. 16 ગુણ્યા 600 તો કેટલા આવ્યા? 9,600. એ જ રીતે 24 ગુણ્યા 600 તો કેટલા આવ્યા? 14,400. આપણને બંને રકમ મળી ગઈ. સ્થિરમાં શું સરખું હોય? રકમ. તો દરેક સપાટીએ 9600 લખી નાખો. દરેક સપાટી કેટલા લખવાના? 9,600, 9,600, 9,600. ઓકે, ચાલો, એ જ તો એમાં હવે આપણને બાજુની કોલમ જોઈએ એકમ દીઠ. તો 9,600 ભાગ્યા એકમ દીઠ. એકમ દીઠ કેટલા છે? 800 રૂપિયા. 80%માં એકમ દીઠ કેટલા છે? 800. તો 9,600 ભાગ્યા 800 એટલે કેટલા આવશે? 12. કેટલા આવશે? 12. એ જ રીતે બાજુમાં 9,600 ભાગ્યા 1,000 એટલે આવશે 9.6. ચાલો, સ્થિરનું કામ પતી ગયું. ચલિત. ચલિતમાં શું સરખું હશે? ચલિતમાં શું સરખું હોય? એકમ દીઠ સરખા હશે. ચલિતમાં એકમ દીઠ સરખા હોય. તો જો અહીંયા પહેલામાં 24, 24, 24. હવે ગુણાકાર કરવાનો. ચાલો, આ તો થઈ ગયું. તો 80%માં 24, 80%ના એકમો કેટલા છે? 800. તો 24 ગુણ્યા 800 કેટલા? 19,000
200. એ જ રીતે 24 ગુણ્યા 1000 એટલે 24,000. હવે શું કરવાનું? આ 9,000ની અંદર આ 9600 અને 14,400 ઉમેરો એટલે જે જવાબ આવે તેને કહેવાય કારખાના પડતર. તો 90,000 પ્લસ 9600 પ્લસ 14,400 તો 1,14,000. આ 1,14,000 ને કહેવાય કારખાના પડતર. ઓકે, ક્લિયર છે? ચાલો હવે 1,14,000 હવે ડાયરેક્ટ કરવાનું, હવે તો આવડી ગયું તમને, ભાગ્યા 600 એટલે આવશે 190, એટલે સીધો સરવાળો મળી જાય. ચાલો એ જ રીતે 1,20,000 પ્લસ 9600 અને 19,200 એટલે 1,48,800. આને શું કહેવાય? કારખાના પડતર ભાગ્યા 800 કરો એટલે 186 તમારી પડતર આવે. 1,50,000 પ્લસ 9,600 અને 24,000 એટલે આવે 1,83,600 ભાગ્યા એકમ કરો, ભાગ્યા એકમ કેટલા છે? 1,000 એટલે 183.60. ચાલો તો હવે પૈતું આને કહેવાય કારખાના પડતર. હવે જોઈએ કારખાના પડતર પતી ગયું. વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા 30%માં 60% સ્થિર એટલે 18,000 અને 12,000. તો ચાલો વહીવટી પરોક્ષ ખર્ચા સ્થિરમાં 18,000, ચલિતમાં 12,000. હમણાં શું કીધું? સ્થિર બધામાં સરખા હોય, તો અહીંયા 18,000, અહીંયા પણ 18,000. ચાલો 18,000 પહેલા એકમો 18,000 ભાગ્યા પહેલા એકમો કેટલા છે? 600. તો 600 એટલે કેટલા આવ્યા? 30. એ જ રીતે 18,000 ભાગ્યા બીજા એકમો કેટલા છે? 800. તો 22.5 અને ત્રીજા એકમ 18,000 ભાગ્યા 1000 એટલે કેટલા આવશે? 18. ઓકે, હવે આ વાત થઈ 12,000. 12,000 ભાગ્યા 600 એટલે કેટલા થયા? 20. બરાબર. હવે આ દરેક સપાટી કેવા રહેશે? સરખા, કારણ કે ચલિત છે. ચાલો 20 ગુણ્યા 800 એટલે 16,000 અને 20 ગુણ્યા 1000 એટલે 20,000. ચાલો હવે જે આ કારખાના પડતર આવી હતી એમાં 18,000 અને 12,000 ઉમેરો એટલે ઉત્પાદન પડતર આવે. તો 1,14,000 પ્લસ 18,000 પ્લસ 12,000 એટલે 1,44,000. 1,44,000 ભાગ્યા 600 એટલે 240. 1,48,800 પ્લસ 18,000 અને 16,000 1,82,800 ભાગ્યા 800 કરો એટલે 228.50. ચાલો એ જ રીતે 1,83,600 પ્લસ 18,000 પ્લસ 20,000 એટલે 2,21,600 ભાગ્યા 1,000 કરો એટલે 221.60. બસ આટલું સિમ્પલ ચેપ્ટર છે. ખાલી ધ્યાન શું રાખવાનું? સ્થિર અને ચલિત. ઓકે, તો પહેલો દાખલો તમને એકદમ વ્યવસ્થિત સમજ પડી હશે. બીજો દાખલો ધ્યાન આપો. એક કંપની 70% ઉત્પાદન સપાટી અંગેની માહિતી નીચે આપવામાં આવી છે, જેને આધારે 80% અને 90% અને 100% 3 સપાટી બનાવવાની છે. એટલે 70% એ કેટલા આપેલા છે? 21,000. તો 80% એ કેટલા? 90% એ કેટલા? અને 100% એ કેટલા? આટલું શોધવાનું છે. ચાલો તો પહેલા 80%નું જોઈએ. તો 80 ગુણ્યા 21,000 ભાગ્યા 70 એટલે 80% એ થશે 24,000. ચાલો 90 ગુણ્યા 21,000 ભાગ્યા 70 એટલે થશે 27,000. 90% એ કેટલા થશે? 27,000.
અને 100% એ 100 ગુણ્યા 21 ભાગ્યા 70 કરો એટલે આવશે 30,000. ચાલો પહેલા તો સપાટી મળી ગઈ. ચાલો માલ સામાન ખર્ચ, મજૂરી અને એકમ દીઠ આ આપણું થશે પ્રાથમિક પડતર. કારખાના ખર્ચા 4,20,000, જે પૈકી 60% સ્થિર છે. તો 4,20,000 ગુણ્યા 60% એટલે 2,52,000 સ્થિરમાં આવશે અને બાકીના 1,68,000 શેમાં આવશે? ચલિત. એ જ રીતે 3,15,000 ના 50%. તો 3,15,000 ના 50% એટલે 1,57,500. 1,57,500 એક આવશે સ્થિરમાં, બીજું આવશે ચલિતમાં. તો સેમ ટુ સેમ દાખલો છે. આ દાખલો તમારે જાતે કરવાનો. આ તમારું હોમવર્ક. ઓકે, આજે આટલું પહેલો દિવસ હતો. કાલે મળીશું સેમ ટાઈમે. ઓકે, કોઈ પણ પ્રશ્ન ન આવડે તો તમે મને વોટ્સઅપ કરી શકો અથવા ડાઉટ સેશનમાં પણ તમે મેસેજ કરી શકશો. ઓકે, મળીએ આવતીકાલે. ગુડ નાઇટ.